અત્યારે ક્યાં આવ્યા છીએ? હવે આપણે કરી ગયા ભાઈ. તો હેલો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણે ફરીથી એક નવા બ્લોગમાં. આપણે બહુ જાજા ટાઈમ પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો અત્યારે અમે જઈએ છીએ, એ બ્લોગમાં આગળ કહીશું ક્યાં જાય છે ને. હું અત્યારે ધોલું મને તેડવા આવ્યો હોય તો આપણે સામાન થોડોક લઈ લીધો બેગમાં, અને ધોલું ત્યાં ગાડી આગળ. અત્યારે અમે જઈએ છીએ લેમ્પ બદલાવા ગાડીના લેમ્પ થોડાક છે ને નબળા છે, ના ચાલે. અમારે થોડુંક એક જગ્યાએ જવાનું છે ને, અહીંયા રસ્તામાં નહીં ચાલે. સફેદ લેમ્પ જ છે પણ નહીં ચાલે. તો આપણે ભાઈલો ને જેન્યુની બધી ક્યાં ઉભા ડાંગેડા હોવા જોઈએ. જાંજરા છે. મને ફોન આવ્યો, મને કે બસ સ્ટેન્ડ છે, અમે ત્રણે ક્યાં આવીએ? મેં કીધું જાંજરા હજી ભાઈ હું તો કીધું. તો આપણે બ્લોગમાં બનતા રહી ગયો, અને હવે કાયદેસર આપણે જેમ બને ને એમ રોજ બ્લોગ મૂકવાનું ચાલુ રાખવાનું છે. અને લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું તો તમને ખબર જ છે આપણી ચેનલમાં, એ તો પહેલેથી કરતા જ રહેજો. તો બ્લોગમાં બનતા રહેજો. અને અત્યારે ક્યાં જાય છે સરપ્રાઈઝ બ્લોગમાં ખબર પડતી રહે, બરાબર? તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખલીપુર રોડે. અત્યારે વ્હાઇટ લેમ્પ નાખવાનું કામ ચાલુ છે. એક બાજુ નખાઈ ગયો છે ને એક બાજુ બાકી છે. તો ખલીપુર રોડ ઉપર આપણે અહીંયા આવેલું છે યામી કાર ડેકોર, હિમાલયભાઈનું છે. બહુ કાર એસેસરી જબરદસ્ત છે. આપણે અંદર જોતા આવી, કોઈને ફોર વ્હીલમાં રાખવા આગળ ગમે કાંઈ એસેસરી જોતી હોય તો હાજર સ્ટોકમાં ફૂલ્લી લોડેડમાં મળી જશે. અને આપણે નાખ્યા છે આ V80 6000 કે સુપર વ્હાઇટ 18000 લ્યુમિનસ ફૂલ પાવરફુલ લેમ્પ નાખી દીધા છે. એક ફિટ થઈ ગયો. જો બાકી બહુ બધી એસેસરી તમારા હાલમાં તમે જોઈ શકો છો. અત્યારે હવે કામ ચાલુ છે લેમ્પ નાખવાનું. લેમ્પ નાખીને જેન્યોની વાત જોયો છો તો ભાઈ ભાગ્ય. તો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા જેન્યાને તેડવા. જેન્યા કઈ બાજુ છો? આમાં દેખાતા નથી. હા ઉભા બે, હજી ત્રીજો ક્યાં ગયો? આવો 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 ભાઈ આવો, હાલ બેસી જાવ અંદર. તો મિત્રો આપણે ફર્સ્ટ મજાનું એક છોલું મારી લીધું, અંદર કરી લીધી છે જરાક એવી. અહીંયા અમે પેટ્રોલ ભરાવા ઉભા રહી ગયા. મસ્ત લોકેશન છે અત્યારે રાતનું. આ બધા પાણીના શીશા વાળા ડ્રાઈવર હોય એમ, જો ખંભે ચૂંદડી નાખીને આવે છે. એટલે તો ખટારા ડ્રાઈવર પાણી શીશા ભરીને આવતા એમ છે ને, સુંદડી નાખીને આ બે કિલિન્ડર. હાલો દ્વારકા, હાલો હાલો. હજી ક્યાં ગયો? હા એક આયલો આવે. બહુ જબરદસ્ત લોકેશન છે અહીંયા. અને રોડ એવો હે ચાકા જામ જેવો. હે મોરે મોર આવવા દો ને જવા દો. હાલો બે હોય ગાડીમાં બેસી જાવ. હાલો दिखा दिया फुल ऑटोमेटिक पंप. सुहाने सफर का साथी. भाव देखा दे. भाव लाकड़ा जेવો છે ડો. પેટ્રોલ ન્યારામાં જ ભરવાનું, બીજે ક્યાંય નહીં રે. એ વાત તારી 100% ની 100 વાત ની એ વાત. ભાવ મારે અહીંયા ક્યાં જાવું? તો ડિસ્પ્લે બંધ છે. ભાવ દેખાડો તો મારે ભાવ જ આપણે કેટલું નાખ્યું? 90 ડીઝલ ના પેટ્રોલ ના 95. હું તમારે ભરવું? હવા ભરવી છે? હવા હા ભરવું છે. ખુલ્લું છે, બંધ કરો. હાલ બે હોય ને હું લે હવા ઓછી થઈ ગયા. કેમાં હાજુ કે એલા હાલો પેટા ગાડી બીજું હું જાવ ન હવે તમે. મારે હું ચાર્જિંગ ને નાસ્તો ને બધી કમ્પ્લીટ જ જોઈએ, નબળું નહીં ચાલે. હાલો હાથ દે ભાઈ. ખડકાઈ ગયા જો. મેન જે નેરા સિવાય પેટ્રોલ જ નથી નાખતા. તું કઈ દે ને નેરા સિવાય પેટ્રોલ નાખવું નહીં ભાઈ કે કદડો બીજે. હા બસ એવરેજ માં ઘણો સુધારો હતો. ઉભારી એવરેજ બતાવી દે. ઉભારી એમ નહીં થાય, બંધ કરી દીધી એવું. આ તો લે મર્સિડીઝ CL 220D જેવું આમાં તારા ઇન્ટિરિયર છે. હે આઈશે બાપુ શર્માવો મને અમને. એવરેજ તો જો ટ્રેવી ની એવરેજ ભાઈ પેટ્રોલ ગાડીમાં.
મારુતિ સુઝુકી હોય તો જ બોલવાનું હો, બાકી મોરો અવાજ ગયો. જુગાડ નાખ્યું આપણે ક્યાં બતાવ્યું કાકા વાળા ત્યાં જુગાડ નાખ્યો મારા મેપ જોઈ આ તો જો પણ આયા ઓલું કાંગારું આમ પકડીને ટાંગા આમ કર્યું હરીચામાં હરીચો નીચે આ ડ્રાઈવર પાસે સ્ટેન્ડ માં મયરો હરીશો મેપ માર્યો જો મેપ ઉપર હાલેશભાઈ તો આરસીસી પટ્ટી હો ઘટક નહીં કામ કેટલું રહ્યું દેખાતું નથી 100 પૂરા 100 કિલોમીટર છે હજી સદી છે આપણે હાલ છે કેટલું 240 નું પેટ્રોલ છે ને તારી તો લાઈટ છે પણ બોલી નો આવી તો કહી દે બોલાની હા એ બોલી 10,000 વાળા લેપ નો એટલે પાછા 11,500 વાળા નાખ્યા રસ્તા પર બમણો થાય આવે ને કહીયો બહુ લોચા કરે કોયા હું તકલીફ હોય કે આપને કઈ ખબર નથી એ પાછા હવે દઈ દેવું હોય ને પાછા રિટર્ન પોલિસી અમારે બનાવી રહી છે 4000 વાળા આપણે ઓલા 4000 વાળા હોય ને પાછા નાખી દે એસી વોટ ના કઈ કંપની ના એસપીસીસી આપણે એસપીસીસી વિશે આવતો ને 11 માં હા કઈ કંપની ના એસપીસીસી ના આઈલા ભાઈ પૈડા આપને ઓલા નગર પાલામાં તો હાલે મત નથી 2000 વાળા વધારે પૈસાનો મોહ ન રાખતા હા એ સાચી વાત છે જો આ ગધડીના નો આઈલા અરે આ ઝટકા મારતો ને ઓલું થેરાપી મશીન થતું એમ નથી ગાડી બંધ કરી દે તો દીપર લાગે ને ઉભા કમ્પ્લીટ ચેક થતા હતા સ્લેપ ગાડીનો સ્લેપ મારે ગાડી હાલે એટલે વાત પતી જાય હાકવી કે ઉભા દીપર મારવી નો ખબર પડી આ ઓલા ભાઈ નું ગામ આવ્યું કેવું ઉમન મીઠા ઓહો રાતડી ને પાટી આવ્યું નાખ્યું આવ્યું એવું બરે બરડિયા હા રેડી ઈ છે આગળ રાતડી ગયું જ ગામ એનું બરડિયા માં રાતડી આવ્યું છે ઓળખો ને તો ગુમર મીઠાને ઓળખવાનો જોઈને આ કેમ દાંત કાઢો ઓળખોને દાંત કાઢો કેમ ભરતો હોય ભરતા તું તો હું કામ કાઢ યા પાછું બંધ વાગવા દે આવો ઈ તું ઓળખો બોલતો નથી ને એટલે આથી વાત સીટ બેટ ના ઓલા ફટકા લેવા છે હજી ભાઈ ક્યાં આવે ટોલ નાખો એક કે આમાં 81 બોલે ને આમાં 98 હજી ટોલ નાખું કાપવું જોઈએ 60 નું દ્વારકા પણ છે ને બોલે હા એક ટોલ નાખું કાપી નાખ્યો અમે ઈ ગામડામાં એક મારું હું તો મને ખબર નથી એક કાપી નાખ્યું ને એકમાં મેં જોરો માર લીધું ટોલ નાખું ક્યાં ભરવાનું આવે જ નહીં આપણે ક્યાં લોડિંગ વાહન લઈને 5 કિલોમીટર ફરવું પડે તો ભલે પહોંચાય ટોલ નાખું નહીં ખોટા ભાગે પડતા એના કરતા નો કરે એના કરતા થોડું 10 કિલોમીટર ફરવું હતું ટેન્શન પેટ્રોલ નો લાગે હા નાઈરાનું શિવરાજપુર બીચે નો ઉભી રહી હા શિવરાજપુર બીચે જવાનું હે તો જાવું પડે તો કે જવાનો પ્લાનિંગ દ્વારકા જાય છે હા કઈ રહ્યો અને દ્વારકા ની કરે હતો આરતી માં તાણે પુગાડે કે ક્યો એમ કરું બાપા હું તો અને 5:30 છે ને અત્યારે 5 ગૂગલ એમ કે તમે 5 વાગે પૂછો પછી તો રામ જાણે ગૂગલ તો એમ કે નહીં ગૂગલ તમે એનો એનો બાગડા બદર માં જાય ગૂગલ માંથી અમે મેપ માં જોતા તો બાગડા બદર આવ્યું અને ન્યાય હોતો તો પુલ માં ખાલી 2 વ્હીલ જાય એટલો જ રસ્તો 4 વ્હીલ પાછી હોય બાગડા બદર માં તો બાગડા કરતી છે 2-3 વાર એવું તો મિત્રો મેપ નો સહારો લેવો નહીં માપે મેપ નો સહારો લેવો બાકી થોડી કાચ ખોલીને પબ્લિક ને પૂછી લેવાનું કે અહીંયા જવું હોય તો ક્યાં જવાય શરમ નહીં રાખવાની પૂછી લેવાનું બે માળાને વધારે બરાબર કઈ ઠેકાણે 4 વ્હીલ ફેરવી દી મગર બસવાનું ખોટું વધારે બોલશે બસવાનું ખોટું વધારે બાગડા વધારે આડો આવી જાય ને તો એના કરતા કરવું યાર હા સુમસાન રસ્તો જેની આ કોક લૂટી બૂટી લે ને ક્યાં અને અમારો કોન્સેપ્ટ છે એવરેજ પકડાવવાનો એટલે જો અમે અમારો મેઈન કોન્સેપ્ટ છે એવરેજ નો બાકી આમાં 80 હોય હાલે એમ છે વધારે હાલે એમ છે આપણે કે કરવાનું નથી આપણે કાયદેસર એવરેજ પકડવાની એટલે 60 જ આંકવાની છે 50 આપણે ત્યાં કોઈ વાઈ જોતું નથી આપણે ત્યાં કોઈ વાત જોતું નથી અને આપણે ત્યાં કઈ કામ નથી આપણે કઈ કામ નથી ને આપણે ટાઈમ પાસ કરવા જાય છે ને એવરેજ પકડવા જાય છે બરાબર દ્વારકાનું તો બાનું છે દ્વારકાનું તો બાનું છે કાયદેસર આપણે એવરેજ પકડવા જાય છે આની પહેલા અમે એકવાર ગયા હતા
આપણે ક્યાંય રાજકોટ ગયા હતા ને એવરેજ પકડાવવા. હા એવરેજ પકડાવવા રાજકોટ ગયા હતા. મારે રાજકોટ નું તો બહારનું હતું પણ અમારે એવરેજ પકડાવવાનું નથી. આજે એવું જ છે એવરેજ પકડાવવાની છે. પછી જુનાગઢ પૂકી એટલે 24 ની એવરેજ થાય ને એ રીતના કરવાનું હોય. જુનાગઢ થી નીકળ્યા ને 22.5 ની હતી, 23 અને 24. એટલે અમારે છે ને 2 કિલોમીટર એવરેજ પકડાવવામાં દ્વારકા જાય છે. હા. નહીં હોય તો હાલશે પણ નબળી એવરેજ વાળી ગાડી તો નહીં જ હાલે. હા એમ પેટ્રોલ ગાડી રાખવી તો એવરેજ વાળી ગાડી તો જોઈએ જ એમ. નબળું ન ચાલે. બુક ભેગા થાય 100% ની વાત છે. હવે આ વિડીયો લાંબો થઈ જાય હવે કરી દે બંધ ને સવારે દર્શન કરી લઈએ આપણે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે. વાગવામાં કેટલા વાગ્યા છે? મારો જ કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યા છે. અને અહીંયા આપણે ગોમતી ઘાટ આખો હતો ખાલી. હજી એમાં ઓટ છે ભરતી નથી આવી. ખોટું બોલે આ ભાઈ 5:31 થઈ ગયા. એ કેમ ખોટું બોલે? અને એક વિડીયો આપણે વાયરલ કરી દેવાનો છે. હું જરા કઈ ક્લિપ મૂકાઈ તમે વર્તી કોણ છે કોમેન્ટ કરજો કેવી મજા આવે એ ક્લિપમાં. એ ક્લિપ જો અમુકની છે. હાલો હમણાં મંદિર બતાવું, દર્શન કરી લેજો. અને તો મિત્રો આપણે આવી ગયા છીએ દર્શન કરીને બારે. તો દર્શન કરવા આપણે 5:45 જેવું થયું હતું ત્યારે લાઈનમાં ઊભા હતા. 6:15 આજુબાજુ દરવાજો ખુલ્લો મંદિરનો. તે પછી દર્શન કરીને જો અહીંયા અમે બહાર આવી ગયા છીએ. ત્યારે આ બધા સ્નેપો પાડે છે, ફોટા બોટા પાડી અને હવે અમે અહીંથી આગળ રવાના થવું તો મંદિર દર્શન કરી લ્યો ધજા. તો અત્યારે આપણે દર્શન કરીને પાછા જઈએ છીએ ફોરલ બાજુ. જેની પ્રસાદ વેચવા લીધો છે. જેની શું ભાવ છે? 300 રૂપિયા. 300 લીધો કેટલામાં? 200 માં. 100 રૂપિયાનો ગાળો છે. 100 રૂપિયાનો ગાળો છે. તો અત્યારે અમે દર્શન કરીને હવે જઈએ છીએ ફોરલ બાજુ. એક હજી અમે મિસિંગ છે એક ડ્રાઈવર અમારો. એ ડ્રાઈવર ફોરલ બાજુ હોય છે. પબ્લિક હજી ઇન્કમમાં છે. હવે જવાનું છે. હવે ક્યાં જવાનું? હવે જવાનું છે શિવરાજપુર બીચ ઉપર. શિવરાજપુર બીચે શું છે? દરિયો. દરિયો છે. રાઈડ નો આનંદ માણવાનો છે બધે. રાઈડ નો? તું શેમાં બેહવાનો? ઉડકીમાં. તો મિત્રો અમે આવ્યા ના ધૂલો આ બધી નવું ગોતવીને બેઠો હે. અહીંયા ફૂલ સેટઅપ. ફોન એક તો પડી જાય હાથમાંથી, બીજો લેવો જો. સેટઅપમાં આમ જો આ પીનું બીનું ચાર્જિંગ ને આ એસકે ભાઈ નો આપણે શું હાલે પ્રેન્ક. મને એવું થયું કે આપણે કઈક હવારે વિચારીને પછી હું તમને કહું ધબધબાટીને બાબાટીમાં બોલાવે છે. આ બધા જો સિરિયસ થઈને જોવે છે. આવડા હોતે જ. તો આપણે અત્યારે આવી ગયા છીએ શિવરાજપુર બીચે. એ બધા મેગી ખાવા બેઠા. મેગી નો ભાવ શું છે? 50 રૂપિયા એક ને. એક મેગી 10 વાળી ના 50 રૂપિયા. વાળીના 50 રૂપિયા. તુલા નહીં જ ભાવે 50 વાળી. 50 વાળી ખાવી ને તારે? તમે કોઈ નો ખાતા, હું એકલો ખાઈ લી 50 દઈને બસ. હાલ છે હાલ જ ને. બીજું હું આમાં શું કરવું હોય? ના તમે નહીં ખાવું તો ચાક શું કરે? ના ચાખવાનું ન હોય. 50 વાળી તમને પૈસે નહીં રહેવા દે. થોડીક ચાખવી પડે ને. કેવી આવે 50 રૂપિયામાં? ભાઈ તમારી ચાખ 50 માં કેટલી આવે ચાખવી જ પડે ને. બહુ મસ્ત પવન આવે. બેઠા છીએ ગાડી અંદર મૂકી દીધી અને અર્ચના હું લઈ આવ્યો ને સારા કામ આવે. એક આખો બાંધો લઈ લીધો આપણે. તમને મેં બતાવ્યો ને વિડીયોમાં. બહુ મજા આવે બને મેગી. એક મેગી 10 રૂપિયા વાળી છે એના 40 રૂપિયા થાય. 10 ના 40, 10 ના 40, 1 કા 4, 1 કા 4, 1 કા 4. તો દુલા આપણે ચાલુ કરવાનું કેતી છે? આપણે કઈ નથી કરવું. આપણને જુનાગઢ એવી રેડી છે બધું. જુનાગઢ એકનું 1 જ થાય, 1 નો 4 થાય હોય. 10 ના 40, 10 ના 40. તો કઈ કરીએ હાલો. પહેલા વિચારી કઈ. કોલેજ જવાનું બંધ કરી દે ને અહીં આવતા સવારે ઉઠીને અહીં ગયા ગીરે. એ 40 લે. તમે 30 માં જ દેજો એટલે તમારું વધારે. હે 25 લાઈનમાં વારો આવે તો બીચે જવાનું હોય તો વિડીયો મળતા રહેજો. બરાબર. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ શિવરાજપુર બીચે. અને આપણે આ છે મહાકાલ વોટર સ્પોર્ટ. બધી રાઈડોના ભાવ બધા કમ્પ્લીટ લખેલા છે ને ફૂલ સર્વિસ છે. અહીંયા તમે આવો ને ત્યારે મહાકાલની સર્વિસ લેજો. આપણે અત્યારે તમને વિડીયોમાં બતાવશું મહાકાલની સર્વિસ કેવી છે. ભાવ તો બધાને એસોસિએટ હોય એટલે બધા એના સેમ જ ભાવ હોય ગમે તમે સ્પોર્ટ વાળામાં જાઓ. ટિકિટ આપણે કેટલી લીધી છે? એન્ટ્રી ટિકિટ 30 રૂપિયા થઈ ગઈ છે. પાર્કિંગ ના 50 રૂપિયા લીધા છે. અને હવે અત્યારે આપણે આમાં જવાનું છે. જો આ બધું હાલે છે ને રાઇડિંગ.
આ મહાકાલ વોટર સ્પોર્ટ મોબાઈલ નંબર છે એમાં જોઈ લેજો વ્યવસ્થિત 82 382 25 1 28 લાઈનમાં 3 કોન્ટેક્ટ નંબર લખેલા છે. તમે ફેમિલી સાથે ગ્રુપ સાથે આવવાના હોય તો અગાઉ એને કોન્ટેક્ટ કરી લેવો, બુક કરાવી લેવું, કારણ કે અહીંયા તહેવાર નિમિત્તે અહીંયા ટ્રાફિક બહુ થઈ જાય છે. તો જેને શેમાં બેવાનું બનાનામાં બેવાની ગણતરી છે. બનાના રાઈડમાં બનાના ઊંધું નાખશે ક્યાં સુધી? અહીંયા સુધી ભાઈ, બહુ નહીં. 1 2 3 4 હાલે ચડી જા ફટાફટ. ઉપર રહી ગયા. એ ભાવ લા બાજુ હાલો કમ્પ્લીટ બેસી ગયા છીએ. ધબાટીને બાબા આટી હવે પાણી લેજો. થોડી ઠંડી આવી ગઈ. થોડી ઠંડી સુધી પોગી ગયા છે. અહીંયા હવે સરહદ આવી ગઈ, ત્યાંથી આમ નહીં જવાનું. હાલો હવે ટાઈમ આવી ગયો હે ફોટો શૂટિંગ નો. એ મતદરીએ જોઈ લ્યો. આપણે બીજી વાર બોટમાં આવી ગયા છીએ. એકમાં તો ફરતું તેમાં ગયા, એમાં ક્યાંય ફોન પકડાય મતલબ એટલે આપણે વિડીયો બનાવ્યો નથી. અત્યારે બીજી વાર આવી ગયા મધદરીએ છીએ. ફોટા પાડવા ગાડી રોકી છે. આમ બહુ આગળ આવી ગયા 2-2.5 કિલોમીટર. ઓકે, કેવી મજા આવતી લા? મજા જ આવે ને. એમ ભાવલા કાંઈ ઘટે નહીં, આમ ફૂલા ફૂલ મોજ આવી છે, કાંઈ ઘટે નહીં એવી. તમારે આવવું હોય આવી જાજો, આપણે નંબર એમાં મૂક્યા જ છે, ફોન કરીને આવી જાજો વધારે હોય તો, બાકી એમને રહી આવો. અત્યારે આવી ગયો છે પાણીનો જગ, આ કાજુ કરી, આ પનીર હાંડી, पानी पानी है, छाछ अनलिमिटेड नहीं है मेरे भाई, 20 रुपए का ग्लास है. ચાલો જમી લઈ. હાંડી હાંડી ચેક તો ઈહો ઉપર નાખ્યું હે બટર બટર બટર. આ કાજુનું ઘી તો જો પણ આમાં આમ તો જો પણ બહુ મસ્ત છે, જબરદસ્ત છે ભાંજા, બહુ જબરદસ્ત છે ભાંજા. આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ? ચખપલો બહુ જાંબવન ની ગુફાની સોનાની રેતી છે અંદર, સોનાની રેતી છે ને એક ભગવાનનું મંદિર છે. હાલો ભાઈ તમે જો આમ गुफा के जाने का रास्ता, गुफा तरफ जवान रास्ता, पहला मंदिर से दर्शन कर लिया. राधे कृष्ण कृष्ण कृष्ण. हजी तो 37 पीको જાંબુ કેવું હોય છે? જાંબુ 1 ભગવાન નું નામ એવું છે. જાંબુ ભગવાન ની ગુફા છે. તમને જાંબુ નજારો આપો તો જાંબુ આવે, જાંબુ આવે છે કાંઈ ખબર નહીં. ઓર્ગેનિક જાંબુ ટાઢું તો જો પણ અહીંયા
વાહ હમ જો જબરદસ્ત બનાવેલું છે ભગવાનને અલગ અલગ સ્વરૂપમાં શિવલિંગ ને ફૂલ એમને ગોળીઓ જઈ ગયા છે આ પાણી રીજે હજોડું તો પાણી ક્યાં વાહ અદભુત કળા અલોક નિરંજન બહુ મોટું છે દિલા બિલ્ડિંગ પાડી ન બનાવતો નહીં નહીં કમ્પ્લીટ આપણે મકાન બનાવવાનું બરાબર બની ગયું આપણે બહુ જબરદસ્ત ઠંડક છે આ જેટલું ઊંડું છે ફૂલ ઠંડક ને લાઈટ ધમધમાટી ખુલ્લા હવે કઈ બાજુ ઠંડક તો જો પણ ઉનાળો હે કે શિયાળો આ રસ્તો બંધ કરી દીધો હે બહુ જાજા વર્ષોના હોવાના કારણે વાહ તમે પણ દ્વારકા આવો એટલે જામવંતની રોડ ઉપરથી કેટલું 2 કિલોમીટર થાય ને રોડ ઉપરથી 2 કિલોમીટર ખાલી અંદર છે ગમે ત્યારે આવો ફેમિલી સાથે ફરવા ગમે ત્યારે આવી જાજો બરાબર એની રેતી છે ને સોનાની રેતી કહેવાય છે એટલે જો આ રીતના આમ કરીને ખખેર નાખો ને એટલે કાયદેસર એમાં જરી ચમકતી હોય ને સોનાની ભૂકી એ રીતના ચમકે જો આ ગમે એ રેતીમાં તમે આમ કરો પછી ખખેર નાખો એટલે કાયદેસર એમાં તમને જો જરી દેખાય જો આ એની ખાસિયત છે જામવંતની ગુફાની હાલો આવજો ભાઈ રેડી આપણે ચાલો ભાઈ આવજો હા આ તો બહુ હેરાન કર્યા હો જન્યા ને પૂરા હાલો ફાટણી નો એવો બોટમાં નતો બેઠો ઈ મને બીક લાગે બોટમાં બીક લાગે ડોલા પર ગોળ ગોળ ફરતા બધો ઉલર થતો એમાં ઈ હજી ફેરો પણ કેતા કેવાય ગયું ગો પછી તો ફેરવો એમ ફેરવોમાં એમ તો કેવાય ને નકર તો આબરૂ જાય એમ બધી સિસ્ટમ ના ચાલતું હાલો અત્યારે જઈશી કેશોદ પહોંચી ગયા છીએ પાંડવ સમાજેથી હવે આવતી ઘરે જવાનું છે ત્યાંથી એને પિકઅપ કરીને પછી જવાનું છે ઘરે પછી આપણે બ્લોગ પતાવી દેવાનો છે બરાબર કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કહેજો ન લાગ્યો હોય તો કહેજો લાઈક હોય તો જોવાનું છે ન લાઈક હોય તો જોવાનું જોવાનો તો છે આખો જોવાનો તો કાયદેસર છે સારો લાગ્યો હોય તો ભલે અને ન લાગ્યો હોય તો ભલે જોવાનું તો છે જ બ્લોગ જોવાનો તો છે જ બ્લોગ સારો હાલો જય દ્વારકાધીશ